જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને આસપાસના ગામોમાં બેફામ ખનીજ ચોરીના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર દાવા કર્યા છે. ચોરવાડ કે જે તેમનું વતન છે, ત્યાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. વિમલ ચુડાસમાએ ધવલ પટેલ નામના વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જણાવ્યું કે હપ્તા કમિશનર સુધી પહોંચે છે અને સરકાર સુધી પણ આ રકમ પહોંચાડવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી અને તેમના ફોન કાપી નાખવામાં આવે છે. ચુડાસમાએ સરકારને તાત્કાલિક તપાસની માંગ કરી. ઉમેર્યું કે જો ધવલ પટેલ સામે કાર્યવાહી થશે તો સરકારની પારદર્શિતા સાબિત થશે. તેમણે આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી. ઉલ્લેખનીય છે કે ચોરવાડ જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું પણ વતન છે, જેનાથી આ મુદ્દે રાજકીય ગરમાગરમી વધી છે. આ આક્ષેપો ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ સર્જી શકે છે. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે સમગ્ર ગુજરાતમાં એમ મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, તાલુકો માળિયાહાટીના, આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે, દંડ દેવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા. ત્યારે આજે ચોરવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે. એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલો, વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો. અવારનવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનર ધવલ પટેલને જે ખનીજના કમિશનર છે ગુજરાત રાજ્યના, એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી. કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું, તમને પત્ર લખેલું છે. આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું, પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી. આજે 200 કરોડની ઉપરને ખનીજ ચોરી ચાલુ છે. એ ખાડાઓમાં આપવામાં આવે તો 200 કરોડની ઉપરનું ખનીજ દંડ થઈ શકે છે. ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોવો છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી. તમારા ખનીજના અધિકારી આવે છે, આટો મારીને વહી જાય છે, તો તમે પણ ત્યારે તમારી ફ્લાઇંગ સ્કોડ છે એ ફ્લાઇંગ સ્કોડને પણ મોકલતા નથી. તો એનો મતલબ એ છે, મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે. એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો. પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને એમને મારો ફોન ન ઉપાડેલો અને આજે પણ મેં રાહ જોયેલી. હજી પણ મારા ચોરવાડ શહેરમાં જે બિનકાયદેસર જે ખનીજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે. એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે, એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે. હવે હું સરકારને લખવાનો છે, પત્ર લખવાનો છે, સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ હપ્તા લઈ રહ્યા છે તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં, અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર, તો એનો મતલબ કે આ હપ્તાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી હપ્તા જઈ રહ્યા છે. ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમે સમજ્યું કે ધવલ પટેલ સુધી જ હપ્તા જઈ રહ્યા છે. ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ જે ખાડાઓ છે એ બિનકાયદેસર ખનીજ જે બેલા લાઇમસ્ટોન છે એ બંધ કરાવવામાં આવે અને ખાડામાં આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને જે કંઈ નીતિ નિયમ મુજબ દંડ દેવામાં આવે, FIR કરવામાં આવે અને FIR કરવામાં આવે, જેનાથી બીજી વાર કોઈ ખનીજ માફિયાઓ આવી રીતે બેફામ ખનીજ ચોરી ન કરી શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.